દરેકના મનમાં ચાલતો પ્રશ્ન, દર ગૃહિણીના ઘરમાં ચાલતો હશે દિમાગમાં કે સવાર સાંજ શું બનાવીએ શું બનાવીએ શું બનાવીએ, એને પાછું ઘરવાળાને પૂછે શું બનાવવાનું, તમને પસંદ એ બનાવી દો. અરે રોજ રોજ શું પૂછે છે, બનાવી જ દેવાનું હોય ને એમ કહેશે. પણ આવું બધાના જ ઘરમાં થાય, બધાના ઘરમાં થાય છે કે નહીં થતું એ તો મને નહીં ખબર, પણ મારા ઘરમાં ડેલી થાય છે. સાંજે બી મેં પૂછું શું બનાવું, અરે જે બનાવવું હોય તે બનાવી દે. સવારમાં પૂછું શું બનાવું, અરે જે બનાવવું હોય તે બનાવી દે. એવું તો કહે નહીં કે ચાલ આ બનાવી દે આ બનાવી દે. રોજ શું બનાવું, કેટલું દિમાગ ખરાબ થઈ જાય છે. તો મેં આજે પાછી પનીર ટિક્કા દહીં મસાલા પનીર ટિક્કાવાળું શાક બનાવું છું. આજે અલગ રીતે રેસીપી બનાવું છું. તો અહીંયા આગળ મેં દહીં મસ્ત ફેટી લીધું છે. દહીંને ફેટીને જ બનાવજો, નહીં તો ફાટી જશે. અને પેલી બાજુ મેં ડુંગળી ઝીણી મિક્સરમાં પીસી લીધી છે, ટામેટું પીસી લીધું છે, અને અહીંયા મેં મસાલા સાથે પનીર મિક્સ કરી લીધું છે. પનીર તો મારે રેડીમેડ દહીં છે, ટુકડા કરેલું તો જરૂર જ નહીં કે ટુકડા કરવાની. અહીંયા મેં લસણ, લીલા મરચાં, આદું મસ્ત ઝીણું કરી લઉં છું. અને પછી જો પોત મસ્ત બધું રેડી કરીને રાખે ને એટલે ફટાફટ પછી બનાવવાનું તૈયાર જ થાય છે. પછી બનાવવામાં વાંધો નહીં આવે છે. તો આવી રીતના રોજ કોના ઘરમાં ઝંઝટ થાય છે. મારા ઘરમાં તો રોજનું ઝંઝટ છે, ખાવાનું શું બનાવું. ઉપરથી મેં વિડીયો બનાવવાનું વિચારી લીધું કે ચાલ મેં વિડીયો બનાવીને તમારી સાથે બી શેર કરું. તો અહીંયા આગળ મેં એક કઢાઈ મૂકી લીધું છે ગેસ પર ગરમ થવા માટે, અને તેલ એમાં નાખું છું 2 થી 3 ચમચી. મારી તેલની ચમચી છે ને એ મોટી છે, પણ તેલ એમાં બહુ ઓછું આવે છે, પોળી છે ને ઉતળી છે એટલા માટે. તો એમાં મેં 2-3 ચમચી તેલ નાખી દીધું છે. સાઈડ પર મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અને અહીંયા મને મનપસંદ મતલબ ખડા મસાલા જે બી મનપસંદ હોય, એલાયચી એ મેં નાખી દીધા છે. બીજો મસાલો તો ગરમ નાખવાનો જ છે, તો એના માટે એ મસાલા મેં થોડા ઓછા નાખવું, નહીં તો પછી વધારે ગરમ. અહીંયા મેં અદરક, લસણ ને લીલા મરચાંનું પેસ્ટ કર્યું છે એ અંદર નાખી દીધું છે. મસ્ત સાતળી જાય, થોડું પીળસ પણ આવી જાય ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું છે ધીમા તાપે. પછી નાખીશું એમાં ડુંગળી જે મિક્સરમાં પીસીને રાખી છે તે ડુંગળીઓ થોડી જ્યાં સુધી પીળાશ પણ આવી નહીં જાય ત્યાં સુધી એ ડુંગળીને બી સમારી લઈશું ધીમા તાપે. પછી એમાં નાખીશું આપણે ટામેટુંને ગળતા વાર નહીં લાગે, પણ ડુંગળીને થોડું શેકાતા વાર લાગે. તો મેં ધીમા તાપે ડુંગળી બી શેકાવા દઉં છું. થોડી વાર જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી આપણે રાહ જોઈશું. પછી નાખીશું ટામેટું અંદર. ટામેટુંને કેવું ગળતા વાર નહીં લાગે, તરત જ ગળી જાય છે. પછી એમાં નાખીશું આપણે નમક સ્વાદ અનુસાર, જે તમારે જેટલો મસાલો જે કંઈ જેટલું બનાવતો હોય એવી રીતના સ્વાદ અનુસાર નમક નાખીશું. મીઠું નાખીશું સ્વાદ અનુસાર. જ્યાં સુધી મસ્ત તેલ નહીં આવી જાય ઉબાઈમાંથી ત્યાં સુધી એને તળવા દઈશું. પછી અંદર નાખીશું મસાલા, લાલ મરચું પાવડર, હલ્દી, પછી ગરમ મસાલો, ધાણા જીરું પાવડર. આ મેં પનીરનો મસાલો લીધો છે, જે ગરમ મસાલો છે ને એ પનીરનો મસાલો લીધો છે. પછી અંદર મિક્સ કરી લઈશું મસ્ત. જ્યાં સુધી તેલ નહીં છૂટે ત્યાં સુધી એને મિક્સ કરીને થોડી વાર ઢાંકી દઈશું. જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી એને મસ્ત થવા દઈશું ધીમા તાપે. જો મારું તેલ છૂટીને રેડી થઈ ગયું છે, મસ્ત થઈ ગયું છે, તો હવે નાખીશું અંદર દહીં નાખીને છોડવાનું નહીં આપણે, એને મસ્ત હલાવતું રહેવાનું છે ધીમા તાપે. તો ફાટે નહીં, બાકી દહીં છે ને આપણે છોડી દઈએ ને તો ફાટી જાય છે, તો એનો મસ્ત ટેસ્ટ નહીં આવે. જ્યાં સુધી એનું તેલ નહીં છૂટે ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું. ધીમા તાપે થવા દઈશું. હલાવવાનું એટલે મતલબ છોડવાનું નહીં એને, જ્યાં સુધી તેલ નહીં છોડે ને ત્યાં જો આ ધીરે ધીરે તેલ છોડવા માંડ્યું છે, તો એવી રીતના એને હલાવતા રહીશું. જો મારો હસબન્ડ એ સાઈડ પરથી પાણી વેરે છે અંદર કે દહીં વાળું છે પાણી રેડતું, એવું નહીં રહેવા દેવાનું એવું. તો હવે ઢાંકી દઈશું. તો હવે તેલ છોડતા સુધી ઢાંકી દઈશું. પછી આપણે નાખીશું અંદર પનીર. જો મસ્ત તેલ છોડી દીધું છે ને, મસ્ત તેલ છોડી દીધું છે. હવે આપણે નાખીશું એમાં પનીર, જે આપણે મસાલાવાળા પનીર કર્યા છે એ અંદર નાખી દઈશું. આવી રીતના પનીરનું શાક બનાવજો ઘર પર, બહુ ટેસ્ટી લાગે છે, બહુ મસ્ત. મેં
રેસીપી મેં કોઈની જોઈ નહીં, આ મારા હસબન્ડે બનાવી છે ને તો મેં શીખીશું. એનું ટેસ્ટ તો એટલો મસ્ત લાગે છે ને ઘર પર, બહુ જ મસ્ત લાગે છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ.